પેજ નંબર આપણી પાસે 499 14 છે કે 13 થી બાકી છે 13 જો સૌથી પહેલો ગેટ મને આવી રીતના આપેલો છે જે કયા પ્રકારનો ગેટ અથવા કયો ગેટ છે વાલા બાળકો તો કે અહીંયાથી આવું બતાવ્યું રાઈટ અને પાછળ આવું એટલે આ થયો NAND ગેટ એના બંને ઇનપુટ્સ ને શોર્ટ કરી દીધા બંને ઇનપુટ્સ ને શોર્ટ કર્યા પછી અહીંયાથી આવું થઈ ગયું અને ફરીથી પાછો NAND રાઈટ મેં તમને કીધું છે શક્ય હોય ત્યાં સુધી પહેલાનું સૂત્ર બનાવવાનું ટ્રાય કરો આ AB આ શું કરશે ગુણાકાર કરશે ડોટ એની પાછળ બાર છે હવે આ મને શું કરીને આપશે તો અહીંયા મને મળશે A ડોટ B બાર અહીંયા મને મળશે A ડોટ B બાર તો અહીંયા મને મળશે y is equal to A ડોટ B બાર A ડોટ B બાર અને રાઈટ નહીં મેળ પડે મારો સેના વગર ટ્રુથ ટેબલ પર મારે ટ્રુથ ટેબલ બનાવવું જ પડે ટ્રુથ ટેબલ માટે અહીંયા ઇનપુટ અહીંયા આઉટપુટ ઇનપુટ તરીકે A અને B આઉટપુટ તરીકે A ડોટ B બાર એના પણ છેલ્લા આઉટપુટ y તરીકે A બાર AB બાર AB બાર and રાઈટ હવે મારી પાસે ચાર ઓપ્શન 0 0 0 1 1 0 1 હવે એની સાથે A ડોટ B બાર 0.0 એનો બાર 0.1 એનો બાર 1.0 એનો બાર 1.1 એનો બાર હવે આનો એના પોતાની સાથે ગુણાકાર અને એનો બાર 1.1 એનો બાર 1.1 એનો બાર 1.1 એનો બાર 0.0 એનો બાર હવે આને પછીથી રિમૂવ છે એવું માની હવે જો આ રિમૂવ છે તો 0.0 0.1 1.0 1.1 કયા ગેટ જેવું કામ થઈ ગયું વાલા બાળકો AND ગેટ હવે અહીંયા સૂત્ર મળી ગયું મને this is equal to આ તમારે નોંધી લેવાનું અને સૂત્રને રોજ ન્યાય આપવાનો ડેલી અને કમ્પલસરી અહીંયા બેઠા છો અહીંયા બેઠા વાંચો સૂત્રો કોઈ ટાઈમ પાસ કરવાની કોઈ આવશ્યકતા નથી રાઈટ હવે તમને એક્ઝામમાં આવું આપે આ સૂત્ર બને તો જો તમે 5 6 10 દિવસ સુધી સૂત્ર રિવાઇઝ કરવામાં આવી ગયા તો આ તમને આવડી જાય તો તમારો કેટલો સમય બચી ગયો જોઈ શકો છો એટલીસ્ટ 1 થી 1.5 મિનિટ જેટલો સમય બચી ગયો સીધું અહીંથી આકૃતિ દોરવાની તો આવશ્યકતા નથી ક્યાં પ્રશ્નનો ભાગ છે ભાઈ આ બરાબર કે નહીં નેક્સ્ટ બીજું છે મારી પાસે મેં ઇનપુટ શોર્ટ કરી અગેન કયા ગેટનો યુઝ કર્યો છે NAND અગેન મેં ઇનપુટ શોર્ટ કરેલા છે અગેન NAND ગેટ રાઈટ એના પછી અહીંયા આની પાછળ પણ NAND right again same process અહીંયા ઇનપુટ તરીકે A છે અહીંયા ઇનપુટ તરીકે B છે આ ગેટ નું કામ તમને ખબર પડી બરાબર સિંગલ આટલું જ હોય તો એ નોટ ગેટ તરીકે કામ કરે છે એનો મતલબ કે અહીંયા A હોય તો મને અહીંયા મળશે A બાર અહીંયા B છે તો B બાર આ કયો ગેટ અગેન
and અને એની પાછળ not. So y is equal to a bar b bar and whole bar. બરાબર. આવું સૂત્ર આગળ ક્યાંય જોયું? હા કે ના? જો જોયું છે તો ડાયરેક્ટ આન્સર આપો. ભવિષ્યમાં તમે આને ધ મોર્ગન થિયરમ કહેશો. મેથ્સમાં પણ આવે છે ધ મોર્ગન થિયરમ, રાઈટ? અને આપણે ધ મોર્ગન થિયરમ કહેવાના છીએ. હવે આવું છે તો આન્સર a b. જો આવું તમને ખબર પડી ગઈ તો કોઈ પ્રોબ્લેમ નથી. પણ ધારો કે મનમાં શંકા છે, દ્વિધા છે, તો શું કરવાનું? એક જ ઉપાય વાલાઓ, ટ્રુથ ટેબલ, રાઈટ? આગે a b આ બંને થશે ઇનપુટ, આઉટપુટ. a બાર b બાર, અહીંયા a બાર b બાર, રાઈટ? ઓકે, તમારે હજુ એક આઉટપુટ લખવો હોય તો હું લખી શકું. તો હવે અહીંયા ચાર ઓપ્શન થઈ ગયો. અહીંયા 1 1 0 0 1 0 1 0, રાઈટ? 1 અને 1 ખાલી ડોટ છે. 1 ત્રણે 3 મને 0 આપશે. એનો બાર 0 1 1 1, મતલબ મેં જે લખ્યું તે સાચું, રાઈટ? એનો મતલબ કે મારે આ સૂત્રને યાદ રાખવાનું, જે ગેટમાં આવું થાય એનો જવાબ. કરેક્ટ? નીટના પેપર જોઈ લેજો. આ જ વસ્તુ આની અંદર મોજૂદ છે, રાઈટ? નીટના તૈયારી કરનારા બાળકો till the end of April 11મું ધોરણ તૈયાર કરવું જ પડશે. સોરી, till the end of March, માર્ચના એન્ડ સુધી તમારે 11th અને 12th બંને તૈયાર કરવું પડશે. માર્ચ મહિનાથી તમારે 11th ને થોડુંક સાઇડ ટ્રેક કરવાનું અને 12th પર કોન્સન્ટ્રેટ થઈ જવાનું. જેવી એક્ઝામ પૂરી થાય એટલે મેથ્સના બાળકો માટે કોઈ ઉપાય જ નથી, કારણ કે તમારી ઓલમોસ્ટ બધી જ JEE ની એક્ઝામ પહેલા છે. એટલે તમારે પણ સેમ ક્રાઇટેરિયા, બંનેમાં ફંડામેન્ટલી ડિફરન્સ એટલો છે કે નીટ એ કન્સેપ્ટ બેઝડ થિયરી એપ્રોચ એક્ઝામ છે, જ્યારે JEE કન્સેપ્ટ બેઝ એ ફંડામેન્ટલી, એનો મતલબ સૂત્ર આધારિત એક્ઝામ છે. ખ્યાલ? નીટની એક્ઝામમાં ઘણી બધી વખત આખું આપેલું હોય તેનું સૂત્ર શું થાય છે. JEE ની અંદર બધું આપેલું હોય, સૂત્ર જાતે બનાવવાનું અને એનો જવાબ કાઢવાનો. બસ આટલો ફરક છે. બંનેમાં જરૂરિયાત શેની થઈ? એટલે ફંડામેન્ટલી ત્યાં તમારે બહુ જ ધ્યાન રાખવું પડે. અગેન રિક્વેસ્ટ કે મેથ્સ અને ફિઝિક્સ ની જેટલી પણ ફોર્મ્યુલાઓ છે એ યાદ કરો. કેમિસ્ટ્રીમાં લિમિટેડ ફોર્મ્યુલા છે તો એને એ પ્રમાણે સ્ટ્રોંગ બનાવી લો. એના સિવાય કેમિસ્ટ્રીમાં ઘણું બધું છે કે જે તમારે કામ કરવાનું છે. ઓર્ગેનિક છે, ઇનઓર્ગેનિક છે, જેના ઘણા બધા પાર્ટ્સ સીધા પૂછાય છે. એની પર તમને કામ 14.14 પ્રશ્નમાં શું કીધું છે? નોર ગેટનો ઉપયોગ કરીને બનેલા નીચેની આકૃતિ 14.39 માં આપેલા પરિપથ માટે ટ્રુથ ટેબલ લખો. આ પરિપથ કયો લોજિક ઓપરેશન ઓર એન્ડ નોટ છે તે નક્કી કરો. નીચે ઇનપુટ કયા લેવાને એ ખાલી કીધેલું છે, રાઈટ? અગેન બે ઇનપુટ મારી પાસે અહીં આગળ, બે ઇનપુટ ને અનુરૂપ કયો ગેટ આપેલો છે આવું સમજો તો નોર ગેટ, રાઈટ? અહીંયાથી આગળ તમારી પાસે અગેન નોર ગેટ ના, બે ઇનપુટ શોર્ટ કરી દીધા વાલા બાળકો. હવે ખબર પડી જાય બે ઇનપુટ શોર્ટ થાય એટલે NOT નોટ ગેટ થઈ જાય. ધેટ મીન્સ અહીંયા મારી પાસે A અને B ઇનપુટ હોય
તો આ OR ગેટ એટલે શું કરે? સરવાળો. પાછળ 12 ની નિશાની, રાઈટ? અને શું કર્યું તો કે આનું પણ નોટ કરી દીધું. એનો મતલબ k + b 12 હોલ બાર. અને જો આવું થાય તો a + b અને આવું થાય તો રાઈટ? ટ્રુથ ટેબલ થી ચેક કરી લઈએ. a અને b ઇનપુટ, મને જોઈશે a + b નો બાર, અહીંયા જોઈશે a + b 12 નો, રાઈટ? અહીંયા છે 0 0 0 1 1 0 1 0 0 0 + 0 0 અને એનો બાર 0 + 1 એનો બાર 0 સોરી અહીંયા પણ 0 + 0 0 અને એનો બાર એટલે 1 0 + 1 1 અને એનો બાર 1 + 0 એનો બાર 1 + 1 એનો બાર 0. હવે અહીંયા જે લખ્યું એનો બાર 0 1 1. તો આ કોને રજૂ કરે છે? OR ગેટને રજૂ કરે છે, રાઈટ? એના પછી 14.14 પછી 14.15 15, રાઈટ? શું છે એની અંદર? માત્ર NOR ગેટનો ઉપયોગ કરીને આકૃતિ 14.40 માં દર્શાવ્યા પ્રમાણેના પરિપથ માટે ટ્રુથ ટેબલ લખવાનું છે. આ પરિપથ વડે થતા લોજિક ઓપરેશન OR એન્ડ NOT નક્કી કરેલા છે. તો સૌથી પહેલા બંને ઇનપુટ શોર્ટ થઈ ગયા. એ ઇનપુટ શોર્ટ થાય એટલે પ્રોબેબિલિટી એકની જ બને. કયો ગેટ હોવો જોઈએ? હમણાં જ કીધું વાલા મિત્રો કે બે ઇનપુટ શોર્ટ તો NOT ગેટ. અહીંયા a અને અહીંયા 1. અહીંયા a એટલે અહીંયા પણ a અને અહીંયા. જો a બરાબર અહીંયા શું થશે? a.a અને જો a બરાબર 0 તો y બરાબર 0.0 એનો બાર 0 નો બાર 1. ઇનપુટ 0 આઉટપુટ 1. ઓકે. a બરાબર 1 તો y બરાબર 1.1 બાર એનો મતલબ 1 બાર એનો મતલબ 0. કયો ગેટ બતાવે છે? NOT ગેટ. ઓકે. એના પછી લાસ્ટ વન. બે ઇનપુટ્સ શોર્ટ કરી દીધા છે અને અહીંયા આપણી પાસે અગેન કયા ગેટની વાત થઈ રહી છે? તો કે NOR ગેટ જ છે. બંને ઇનપુટ શોર્ટ કર્યા છે. એવા બંને ઇનપુટ આની અંદર પણ શોર્ટ કરી દીધા છે, રાઈટ? તો હવે મારી પાસે અહીંયા a અને b, રાઈટ? અહીંયા થઈ જશે a બાર, અહીંયા થઈ જશે b બાર. હવે બંનેને પાછા શેના ઇનપુટ તરીકે લઈ લીધા? NOR ના. તો અહીંયા y a બાર b બાર હોલ બાર. હવે લોજિક લગાવો. હમણાં થોડી વાર પહેલા તમે આવું લોજિક લગાવ્યું, બરાબર? સેમ લોજિક અહીંયા લગાવો. આવું છે તો આ જવાબ, આવું છે તો શું હોઈ શકે? ખાલી ચેક કરી લઈએ. તો અહીંયા આવશે ઇનપુટ તરીકે AB, એના બાર આવશે અને છેલ્લો જવાબ a + b બાર એન્ડ હોલ બાર. 0 0 0 1 1 0 1 0 ડોટ. ઓકે, બાર લખી દઈએ 1 1 0 0 અને બાર લખી દો 1 0 1 0 1 + 1 1 અને નો બાર 1 + 0 એનો બાર 0 + 1 એનો બાર 0 + 0 એનો બાર. ક્લિયર? ઓકે. અહીંયા તમારું ચેપ્ટર નંબર 14 ઓલમોસ્ટ ઓવર. ક્લિયર? કોઈને તકલીફ ના પડવી જોઈએ હોય તો પૂછી શકો. Now we are going to start chapter number, સિલેબસ તો પૂરો થઈ ગયો. 14મું ચેપ્ટર ના પાડે છે.